પરંતુ ચોક્કસથી કહી શકાય કે આ કેસમાં હવે ત્રીજી વખત છે તે તપાસ અધિકારી છે તે બદલાયા છે। ભાવનગર પોલીસ માટે શર્મજનક આ ઘટના છે તે કહી શકાય। સૌપ્રથમ છે તે બોગદાણા પીઆઈ છે ડીવી ડાંગર, તેની પાસે તપાસ હતી, તેમના ઉપર આક્ષેપ થયા બાદ કલાકોમાં તેમની બદલી કરી દેવામાં આવી હતી અને તપાસ છે તે મહુવા ટાઉનના પીઆઈ કે.એસ. પટેલને સોંપવામાં આવી હતી। ત્યારબાદ 2 થી 3 દિવસ તેમણે તપાસ કરીને તેમની ઉપર પણ આક્ષેપ થયા હતા। સાથે જ ગઈકાલે પણ એક કે.એસ. પટેલનો વિડીયો છે તે વાયરલ થયો હતો કે હીરાભાઈ સોલંકી જ્યારે પ્રવચન કરી રહ્યા હતા ત્યારે તેઓ છે તે છુપી રીતે તેમનો કોઈ વિડીયો ઉતારતા હોય તેવા તેમની સામે આક્ષેપ કરતો એક વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આમાં ઘટના જે છે તે સમગ્ર ગુજરાતમાં ચકચારી બની છે, જેને લઈને હવે સરકાર દ્વારા છે તે એસઆઈટીની નિમણૂક છે તે કરી દેવામાં આવી છે અને ભાવનગરના રેન્જ આઈજી છે તેમણે છે તે તમામ 5 અધિકારીઓને છે તે ઓર્ડર પણ કરી દીધો છે। જયવીર ગઢવી જેઓ આના અધ્યક્ષ છે તેઓ પણ હવે તમામ કેસના કાગળો છે તે સ્વીકારી લેશે, એટલે તમામ તપાસ છે તે હવે ભાવનગર પોલીસ પાસેથી લઈ લેવામાં આવી છે। તમામ આ જે તપાસના અધિકારીઓ છે તેમાં એક પણ અધિકારી ભાવનગર જિલ્લાના નથી।